એક જનપ્રતિનિધિથી તમને શું અપેક્ષા હોય કે એ જનતાના પ્રશ્નોનું નિરાકરણ લાવે। છેલ્લા ઘણા સમયથી જે સમસ્યા ભરૂચના લોકો ભોગવી રહ્યા છે ને રોડ રસ્તાઓની જે બિસ્માર હાલત છે, હવે ચોમાસાનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે, છતાં પણ અવારનવાર ભરૂચ પ્રશાસન સામે આરોપ લાગી રહ્યા છે કે ત્યાંના રોડ રસ્તા એટલા બિસ્માર છે કે લોકોને ત્યાંથી પસાર થવું માથાના દુખાવા સમાન બની જાય છે। અને આને લઈને થોડાક દિવસ પહેલાં કોંગ્રેસ નેતા મુમતાઝ પટેલે એક વિડીયો વાયરલ કર્યો હતો। ત્યારબાદ હવે તેના જવાબમાં ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા મેદાનમાં આવ્યા છે, પરંતુ જે અપેક્ષા એક જનપ્રતિનિધિથી ન હોવી જોઈએ તે પ્રકારનો જવાબ તેમણે આપ્યો છે। શું સલાહ તેમણે જનતાને આપી છે ને શું કહ્યું છે, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજેન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા અવારનવાર લોકો માટે લડતા આપણે જોયા છે, પરંતુ ભરૂચના જે રોડ રસ્તાની દયનીય હાલત છે તેને લઈને તેઓ મૌન જોવા મળી રહ્યા છે। આ બેવડું વલણ કેમ, તેને લઈને સવાલો ઉઠી રહ્યા છે। ઘણા બધા ધારાસભ્ય સત્તા પક્ષના એવા છે કે જનતાના કામ નથી થતા તો તેઓ સરકાર સામે બાયો ચડાવી લેતા હોય છે, આંદોલન સુધીની પણ તેઓ ચીમકી ઉચ્ચારી દેતા હોય છે, કેમ કે જનતાને જે સમસ્યા, જે હાલાકીનો સામનો કરવો પડે છે તે જનપ્રતિનિધિને પણ એ જ પરિસ્થિતિનું નિર્માણ થાય છે ને તેઓ પણ આ મામલે ખૂબ જ આક્રમક જોવા મળતા હોય છે। પરંતુ વાત છે ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવાની, તેમના મત વિસ્તારના લોકોની, કે છેલ્લા ઘણા સમયથી ભરૂચમાં ખાડારાજ જે રીતે જોવા મળી રહ્યો છે। હાલ વરસાદ થંભી ગયો છે છતાં પણ લોકોને ખાડારાજમાંથી મુક્તિ નથી મળી। તેને જ લઈને ભરૂચથી અંકલેશ્વર વચ્ચેનો રોડ છે તે રોડમાં લોકોને હોસ્પિટલ જવા માટે કે કોઈ અન્ય પોતાના કામથી જવા માટે કલાકો સુધી તે રસ્તો જ પસાર કરવામાં લાગી જાય છે અને ખાડારાજના કારણે હાલ લોકોને સમસ્યા પડી રહી છે અને લોકો જીવના જોખમે ત્યાંથી પસાર થઈ રહ્યા છે। અવારનવાર તંત્ર સામે રજૂઆત કરવામાં આવે છે છતાં પણ આખાડા કાન જોવા મળી રહ્યા છે। ત્યારે થોડાક દિવસ પહેલાં કોંગ્રેસ નેતા મુમતાઝ પટેલ દ્વારા એક વિડીયો બનાવવામાં આવ્યો અને એ વિડીયોમાં તેમણે ગુજરાત મોડેલની વાતો કરી। ભારતીય જનતા પાર્ટીના ત્યાંનું જે તંત્ર છે, ત્યાંના જે ધારાસભ્ય છે, સાંસદ સભ્ય સુધી તેમણે પ્રહાર કર્યા। आइए पधारे हमारे भरूच अंकलेश्वर और यहाँ की सड़कों का मजा लीजिए। कहना चाहूंगी भाजपा की म्यूनिसिपैलिटी, भाजपा की नगर पालिका, भाजपा का विधायक, भाजपा का सांसद, भाजपा का मुख्यमंत्री, भाजपा की राज्य सरकार, भाजपा की केंद्र सरकार और भाजपा के प्रधानमंत्री, और ये है हमारा गुजरात मॉडल। सड़कों पे घूम रहे हैं हम और अस्पताल पहुंचने की कोशिश कर रहे हैं। परिवार में बीमार मरीज है, लेकिन पिछले 1 घंटे से 5 किलोमीटर का रास्ता सड़कों पे भटक रहे हैं। जी आइए देखिए बढ़िया सा गुजरात मॉडल। सड़क का हाल देखिए, ये हमारे अंकलेश्वर में है और ये सिर्फ बरसात की वजह से नहीं है, ये पिछले कुछ सालों से जब से मेरे वाले अहमद पटेल जी गुजरे हैं और इन सड़कों को बनाया नहीं गया है, तब से यही हाल है। ત્યારબાદ હવે ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા પણ મેદાને આવ્યા અને તેમણે પહેલાં તો મુમતાઝ પટેલને અભિનંદન પાઠવી દીધા। ત્યારબાદ જે વાત કહી તે પણ સાંભળવા જેવી છે। પહેલાં તો શું કહી રહ્યા છે મનસુખ વસાવા તે સાંભળી લો। સૌપ્રથમ તો મુમતાઝ પટેલે જે પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટે જે પ્રયાસ કર્યા એના માટે હું એને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। પરંતુ મારે એમને એક વિનંતી છે કે દિલ્હીમાં રહેવું ને 2-4 મહિને અહીંયા આવું ને આ રીતના વિડીયો દ્વારા પ્રજાના પ્રશ્નો ના ઉકેલાય, લોકોની વચ્ચે ફરવું પડે। આ સિવાય પણ ઘણા બધા પ્રશ્નો છે। વિરોધ પક્ષના નેતા તરીકે અને સ્વર્ગસ્થ અહમદ પટેલની જગ્યાએ સ્થાન મેળવવું હોય તો સતત પ્રજાના પ્રશ્નો માટે પ્રજાની વચ્ચે રહેવું પડે। આ પ્રયાસ માટે હું અભિનંદન આપું છું। હું આશા રાખું કે તેઓ એક મજબૂતાઈથી એક વિરોધ પક્ષની ભૂમિકા ભજવે। પરંતુ સાથે સાથે મારે એમને એમ કહેવાનું છે કે જે
ખાડા પડ્યા છે. આપણે બધા જાણીએ છીએ કે આ વર્ષે અતિ ભારે વરસાદ થયો છે, જે રેકોર્ડ બ્રેક વરસાદ થયો છે અને સતત 4 મહિના સુધી વરસાદ છે. આ ભારે વરસાદના કારણે રોડ રસ્તા તૂટી જાય એ સ્વાભાવિક છે. ફક્ત અહીંયા નહીં, આખા ગુજરાતમાં તૂટે છે. વડોદરાની સ્થિતિ જો તમે જો, વર્ષો પછી વડોદરાની સ્થિતિનું નિર્માણ થયું છે એ ભારે વરસાદના કારણે થયું. આ રોડ રસ્તા તૂટ્યા છે. અને બીજું, રોડ રસ્તા તૂટવાનું કારણ કે ભરૂચ જિલ્લામાં હેવી ઇન્ડસ્ટ્રીઝ આવી છે. ઝઘડિયા જીઆઈડીસી, અંકલેશ્વર જીઆઈડીસી, પાનોલી જીઆઈડીસી, દહેજ ઇન્ડસ્ટ્રીઝ એરિયા. આ ઇન્ડસ્ટ્રીની અંદર હેવી લોડેડ ગાડીઓ આવે છે ને હેવી લોડેડ ગાડીઓ જાય છે. એ ઉપરાંત કોરી ઉદ્યોગ પણ અહીંયા ધમધમે છે અને આના થકી અનેક લોકોને રોજગારી મળે છે. તો વરસાદ પડે ને આ બાજુ ઓવરલોડ ગાડીઓ જાય, હેવી વાહનો જાય, એના કારણે સ્વાભાવિક રસ્તા તૂટે. પણ સાથે પબ્લિકને નુકસાન ના થાય, તકલીફ ના પડે, એના માટે સમય પેચવર્ક કરતા જાય છે અધિકારીઓ. અને જેવો વરસાદ રહેશે તેવો તરત જ પાક્કા ડામરના રસ્તા બનાવશે સરકારનું આખું પ્લાનિંગ છે. આખા ગુજરાતની અંદર જ્યાં જ્યાં રસ્તા તૂટ્યા છે એ પાકા અને મજબૂતાઈ અને પ્રજાને તકલીફ ના પડે એ રીતના રસ્તા બનશે. સાથે મેડમ મુમતાજને મારી એ પણ એક સલાહ છે કે ગાડી ચલાવતા કેટલાક નિયમોનું પાલન કરવું પડે. જે ગાડી ચલાવતા હોય એમને તો સીટ બેલ્ટ એમને પહેર્યો નથી, સીટ બેલ્ટ વગર ગાડી હંગારી છે, એ પણ એમને ગુનો લાગુ પડે છે. તો મારી એક અપીલ છે કે સીટ બેલ્ટ પહેરીને ગાડી ચલાવે. હા, તો ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા, હવે તેમનું કહેવું એવું છે કે ભરૂચમાં જે રીતે ઉદ્યોગો આવ્યા છે, જીઆઈડીસીઓ છે, જે સ્ટોન કોરીના વ્યવસાય સાથે લોકો સંકળાયેલા છે, લોકોને મોટા પ્રમાણમાં રોજગારી મળે છે અને જે ઓવરલોડેડ વાહનો આવે છે તેના કારણે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે. એટલે તેઓ સ્વીકારી નથી રહ્યા કે હા, આમાં તંત્ર જવાબદાર છે, તંત્રની નિષ્ફળતા છે કે અવારનવાર અહીંયા ખાડા પડે છે. તેઓ એક બચાવ કરતા હોય તે મુદ્રામાં મુકાયો છે. સાથે જ તેમણે જનતાને પણ સલાહ આપી દીધી કે ભાઈ, તમે વાહન ચલાવો છો તો કેટલા નિયમો તમે પણ પાળો, સીટ બેલ્ટ પહેરો, પોતાની સલામતી દાખવો, કેમ કે અકસ્માતની પણ ભીતિ છે. ત્યારે મનસુખ વસાવાને કહેવાની જરૂરિયાત હતી કે અમે આના માટે ગંભીર છે, લોકોની સમસ્યા અમારી સમસ્યા છે, પણ જનપ્રતિનિધિ તરીકે તેઓ આવું નથી કહેતા. તેવું તો લોકોને સલાહ આપતા હોય, લોકોને સમજાવતા હોય કે તમે રોડ રસ્તા મુદ્દે આવું નહીં, આવું કરો. તેને જ લઈને હવે અનેક પ્રકારના સવાલ ઉઠી રહ્યા છે કે જનપ્રતિનિધિ દ્વારા આ તો કેવી વાત કરવામાં આવી, આના માટે તેમને ચૂંટ્યા હતા. દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું. આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા